આજે આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પિથલપુરની બાજુમાં રાજપરા ગામ આવ્યું છે, ત્યાં આપણે આવ્યા છીએ પરેશભાઈ મકવાણાની વાડીએ. તો જે પરેશભાઈ મકવાણાએ જે કાલા સોનાનો જે યુઝ કર્યો છે ને બ્લેક સોના ખાતરનો જે યુઝ કર્યો છે, તો એ પરેશભાઈ આપણે થોડોક પરિચય આપશે. પરેશભાઈ, એક તમારો પરિચય આપો. મારું નામ મકવાણા પરેશભાઈ માનજીભાઈ, ગામ રાજપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. અને બીજું, તમને આ જે કાલા સોના જે વાપર્યું તમે, બરાબર છે, તો એ પહેલાં તે તમારી પોઝિશન કેવી હતી ડુંગળીની? ત્યારે આમ બાફિયામાં થોડુંક વધારે ઓલું જાતી હતી ડુંગળી, પાયા પછી આમ કંટ્રોલ થઈ ગયો બાફિયો ને એવું બધું. ને આમ કોળાઓ, લીલી મૂળનો વિકાસ એ બધું બહુ સારું થાય એનાથી. અને આ ડુંગળી કેટલા દિવસથી થઈ છે? મારે 80 દિવસની થઈ. આ જુઓ ખેડૂતભાઈ, 80 દિવસની ડુંગળી થઈ છે, તમે જુઓ. અને એનો કલર અને આમ તમે જુઓ ને, આમ આમ કહીએ ને તો ભેગી નથી થતી. તમે જુઓ 80 દિવસની ડુંગળીઓ જુઓ. તમે આને કલર, એની લાઇટ અને એ બધી વસ્તુ તમે જુઓ એનો જે. તો તમને આમ આ દવા ઉપર તમને કેવું લાગ્યું છે? એનું રિઝલ્ટ સારું છે, વપરાય. હા. અને આજે તમે કેટલા વીઘાની ડુંગળી છે તમારે? મારે 3 વીઘાની છે. 3 વીઘામાં. આમાં તમે ખાતર પણ નાખ્યું છે ને? ખાતર નાખ્યું હતું. હા, ખાતર ને બીજું શું શું નાખ્યું? ખાતર ને એક આવડું પાયેલું છે કાલા સોના. કાલા સોના, હા, પાયામાં ખાતર નાખ્યું હતું. હા, ઓકે. તો તમે ખેડૂત ભાઈઓને શું કહેવા માંગો? ને આ વપરાય, વસ્તુ સારી આવે. વસ્તુ સારી આવે, વપરાય. ઓકે. તો ખેડૂત ભાઈને અમે અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે આ પ્રોડક્ટ વાપરો અને સારું ઉત્પાદન. અમે પણ એવા પણ રિઝલ્ટ લીધા છે કે સાંટિયું જે છે એ 80 દિવસની અંદરમાં, સોરી આપણે 110 દિવસ 20 દિવસની અંદરમાં બીમાંથી અમે ડુંગળી કરી દીધી છે. એટલી આ પ્રોડક્ટની તાકાત છે. અને તમે જુઓ આ, તો ખેડૂત ભાઈનો એટલી જ મારી નમ્ર અપીલ છે કે અમારો શેર કરતા રહેજો અવારનવાર આવો વિડીયો અને ગ્રુપની અંદરમાં મોકલતા રહેજો. અને આજે અમારા ગ્રુપની અંદર તળાજા તાલુકાની અંદરમાં જે ડીલર જે છે તળાજા તાલુકાની આખી, બરાબર છે, એવા ઝવેરભાઈ ચુડાસમા છે, એનો કોન્ટેક નંબર હું નીચે આપી દઈશ. એની અંદરમાં તમે કોન્ટેક કરતા રહેજો. જય જવાન, જય કિસાન.